ભારત વિશ્વગુરુ. અરે ભાઈ, સરકારી નેતાની પાછળ 40 ગનમેન ફાળવનારી આ સરકાર પાસે 40 વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક શિક્ષક રાખવાનો ટાઈમ નથી. અને તમે વાતો કરો છો ભારતને વિશ્વગુરુ બનાવવાની. આજે ગુજરાતના આંતરિયાળ ગામોમાં સરકારી શાળાઓની હાલત તો જુઓ. ક્યાંક એક શિક્ષકના ભરોસે આખી સ્કૂલ ચાલે છે, તો ક્યાંક પ્રવાસી શિક્ષકોના ભરોસે ગાડું ગબડે છે. આપણા ભારતીય બંધારણની કલમ 21A મુજબ દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. અને આરટીઈના કાયદા મુજબ પ્રાથમિક શાળામાં દરેક 30 બાળકોએ એક શિક્ષક હોવો ફરજિયાત છે. પરંતુ આ બધા કાયદાઓના લીરા ઉડી રહ્યા છે. જનતાના ટેક્સના રૂપિયા નેતાઓના પ્રોટોકોલ અને એક્સકોટ ગાડીઓમાં વપરાય છે. પરંતુ સરકારી શાળાઓમાં કાયમી ભરતી કરવા માટે આ લોકો પાસે બજેટ નથી હોતું. શિક્ષિત યુવાનો ટેટ અને ટાટ પાસ કરીને રસ્તાઓ ઉપર આંદોલનો કરે છે અને બાળકો રામ ભરોસે ભણે છે. નેતાઓને સુરક્ષા આપો એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ ગરીબના બાળકના ભવિષ્યની ચિંતા તો કરો. જો તમારા ગામ કે તમારા આસપાસની ગામમાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટ હોય તો તે શાળા અને ગામનું નામ કમેન્ટ કરો અને આ વિડીયો એટલું શેર કરો કે જેથી ગાંધીનગર બેઠેલા સત્તાધીશોના કાન સુધી આ અવાજ પહોંચે. અને શિક્ષણ અને કાયદાકીય જાગૃતિ માટે મારા પેજને અત્યારે જ ફોલો કરો. થેન્ક યુ.